અલ્પેશ કથિરિયા આજે ગોંડલ આવી રહ્યા છે ત્યારે નેશનલ હાઈવે પર ઠેર ઠેર તેમનો વિરોધ થઈ રહ્યો છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આશાપુરા ચોકડી ખાતેના છે। અહીંથી જ જે છે અલ્પેશ કથિરિયા તે ગોંડલ શહેરમાં પ્રવેશશે। અત્યારે આપણી સાથે અહીં કેટલાક અગ્રણીઓ છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, આજે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે, કારણ શું છે? કારણનું છેલ્લા 15-20 દિવસથી જે સોશિયલ મીડિયા દ્વારા જે કહેવામાં આવે છે કે ગોંડલ આમ છે, ગોંડલ તેમ છે, પાટીદારોની જે ચર્ચા થઈ રહી છે, અમે એવું કહેવા માગીએ છીએ કે ભાઈ ગોંડલની 18 વરણ છે અને 18 વરણ જે હર હંમેશ ભારતીય જનતા પાર્ટીને જોડાયેલું છે। છેલ્લા 30 વર્ષથી જે ગીતાબા અને જયરાજસિંહ ફેમિલી ધારાસભ્ય છે અને એ જ રીતે એનું જે શાસન ચાલી રહ્યું છે અમે એમાં જ રાજી છીએ। અમે એવું નથી કહેતા કે ભવિષ્યમાં આને ટિકિટ આપો કે આને આપો, જેને આપે ભારતીય જનતા પાર્ટી જેને ટિકિટ આપે એને અમે હર હંમેશ ખંભે બેહાડી નીકળવાના છીએ। અને વાત આવી પાટીદાર સમાજની તો એ અમારી સાથે છે અને માત્ર અહીંયા 18 વરણ છે, ખાલી પાટીદાર રહેતા નથી। એવું અલ્પેશભાઈ જીગીસાબેનને હું કહેવા માગું છું કે તમે અહીંયા ખાલી માત્ર ને માત્ર એવું ન કહો કે પાટીદાર ને પાટીદાર। અમને ખબર નથી કોણ કેની વસ્તી છે આટલા વર્ષ, આ તો એ લોકો અમને અહીંયા જે બોર્ડ લગાવેલું છે ગોલ્ડન સ્પૂન બોય છે, સ્પૂન બોય નહીં પરંતુ ગોલ્ડન બોય છે, આ બેનર સાથે ભાઈ ઊભા છે, આપણે એમની સાથે વાત કરીશું। ખાસ કરીને તમે શું કહેવા માગો છો? આ બેનર હું અલ્પેશભાઈ કથિરિયાને એ કહેવા માગું છું કે ગોંડલ વિસ્તારમાં એક પણ ખેડૂત કોઈ આત્મહત્યા નથી કરી। તમારા સુરતમાં જુઓ, ત્યાં રોજ કેટલી આત્મહત્યા થાય છે। ચોક્કસથી અહીંયા અન્ય આગેવાનો છે તે પણ આપણે એમની સાથે વાત કરીશું। કેવો આજે વિરોધ છે, કેવો લોકો? પેલા અલ્પેશભાઈ જે કથિરિયા અહીંયા આવે છે એને ખુદને એવી ખબર હોવી જોઈએ કે આયા તો પ્રતિનિધિ ભાજપના છે, એ ભાજપની સરકારની સામે વિરોધ કરે છે કે આ જયરાજભાઈની સામે વિરોધ કરે છે। ગોંડલની જનતાને કાંઈ સમજાતું નથી। હવે અમે 30 વર્ષથી તો ભાજપ એને ટિકિટ આપે છે, સારો માણસ હોય તો ટિકિટ આપે, નકર 6,000 કરોડની વસ્તી ધરાવતો ગુજરાત તો બધાને ટિકિટ જોઈ છે ભાઈ। આજે વિરોધ કેવી રીતે? વિરોધ એટલા માટે કરે છે કે એને ટિકિટ જોઈ છે ને બધા લાગણી એવી કે જનતાને ગુમરામ કરી અને ગમે એ રીતે આની ટિકિટ રદ થાય। એટલે ગાંડાભાઈ અહીંયા ગોંડલમાં તમે ઉદ્યોગ જોવો, તમે એના ધંધા જોવો, રસ્તા રોડ, અમારે ઉનાળે ડેમ ભરાઈ જાય છે ને 2 કાંઠે નદીઓ જાય છે। ભલા મને આવો ધારાસભ્ય ગોતવા જાવ તોય ન મળે। ચોક્કસથી આ હતા ગોંડલના લોકો જે છે અત્યારે વિરોધ ક્યાંક ને ક્યાંક કરી રહ્યા છે, તેમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અલગ અલગ બેનરો સાથે અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। લોકશાહીમાં વિરોધ થવો જોઈએ, પણ જે રીતે હિંસકગીરી થઈ રહી છે, રેલીને રોકવાનું, લોકોને મારવાનું, ગાડીઓ પર હુમલો કરવાનો, તો જે ખરેખર ગોંડલ મિર્ઝાપુર હતું યાદ સાબિત થઈ રહ્યું છે। ખાસ તમારી ગાડી ઉપર બેફામ રીતે જે છે ઢીકાપાટા મારવામાં આવ્યા તમને? મારે કેમ કે એની અહીંયા કામ જ એ કરે છે, અહીંયા કામ જ ગુંડાગર્દીનું કરે છે, તો એને ભાડુતી માણસો શું કરશે? આ જ ધંધો કરશે। જલ્પેશભાઈ ગણેશભાઈ કીધું કે માનું દૂધ પીધું હોય તો ગોંડલ આવી જાય, આજ ગોંડલ આવ્યા છો, શું કે માનવ દૂધની સાબિતી આપી અને જ્યારે પણ દૂધ ઉપર સવાલ ઉઠશે, સ્વાભિમાનની ઉપર આંગળી ઉઠશે